टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાગલા પડ્યા એ દિવસે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ભાજપ ઉજવી રહ્યું છે। ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ યુવાનો અને નવી પેઢીને વિભાજનની સ્થિતિની જાણ થાય તે માટે આ વિષયને અભ્યાસક્રમમાં સમાવવાનું નિવેદન આપવામાં આવ્યું। બીજી તરફ ગાંધીનગરમાં વિભાજન વિભીષિકા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કોંગ્રેસે નિશાન બનાવતા કહ્યું કે વિભાજન સમયે લોકોએ કરેલા સંઘર્ષની વાત કોંગ્રેસે દશકો સુધી પ્રજાથી છુપાવી। સંજોગોમાં આપણા ભારત માતાના 3 ટુકડા થઈ જવાની જે ઘટના છે એ ઇતિહાસને ભાવિ પેઢી સારી રીતે સમજે, વાગોળે અને એ વખતે ઇતિહાસમાંથી કંઈ ભૂલચૂક થઈ હોય તો એને સુધારવા માટે કટિબદ્ધ થવાનો સંકલ્પ નવી પેઢીના મનમાં આવે એવા શુભ આશય સાથે વિભાજન વિભીષિકા મનાવવા માટેનો આ પ્રયાસ પાર્ટી દ્વારા થયો છે। અને કયા પ્રકારે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા અને કયા પ્રકારે લોકોએ સંઘર્ષ કર્યો એની સંપૂર્ણ માહિતી 7 દશકોથી કોંગ્રેસ દ્વારા દબાવી રાખવામાં આવી હતી। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજના દિવસને દેશભરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવીને બનાવીને ખાસ કરીને લોકો સુધી આ માહિતી, સાચી માહિતી પહોંચાડવા માટેનો જે પ્રયત્ન થયો છે